નામ છે આપનું? રિક્કીભાઈ. કયું ગામ છે આપનું? કોગલા. કોકલા. કેમ છે અત્યારે આપને? હમણાં જરા સારું લાગે છે. મેં તમને કીધું એ પ્રમાણે કરશો એટલે કોઈ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં. શું નામ છે આપનું? દિવ્યેશ. દિવ્યેશભાઈ. કેમ છે અત્યારે? સારું છે. તમારે શરીર ઉતારવાનું છે, હા ને, ગેસ નહીં ભરવા દેવાનો. હા, ગેસ હોય તો શું થાય, આપણે ટાયરમાં હવા જોતી હોય 35 ને આપણે 45-55 કરીએ શું થાય, ઠેકડા મારે. હા, શું નામ છે આપનું? શીતલબેન. હા, કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં, સંતાન થશે અને ટેન્શન લેવાનું નથી. બોલો જય હનુમાન. કેમ છે અત્યારે પગમાં? સારું છે ને? હા. કયું ગામ છે આપનું? દેવ. સરસ. બોલો જય હનુમાન. 60 ટીકાવાળા આ કસરત કરી શકે છે. સુક્ત વજ્રાસન કરવાથી 60 ટીકાનું દર્દ દૂર થાય છે. શું નામ છે? બેસો બાયણે. હા, શું નામ છે તમારું? હરસિભાઈ. નિયમનું પાલન કરજો. નિયમિત સવાર સાંજ દવા લગાડવાની. અત્યારે પાવર આપ્યો ને હાલવાનો, હાલી નહોતા શકતા, 15 દીમાં હાલતા નહીં, દોડતા થઈ જશે એવી હાલત આવશે. હિંમત નથી બિલકુલ. હિંમત રાખવી જરૂરી છે હો ને. હા, એટલે સારું થઈ જશે. થઈ જાવ ઊભા. ઊભા થાવ. ચાલો. કેમ છે તમને? શું નામ તમારું? શું તકલીફ હતી પેટમાં? ક્યાં દુખતું હતું? અત્યારે કેમ છે? સારું છે? તમને ગેસ કબજિયાતની દવા લેવાની છે. મેં આજે આ સુક્ત વજ્રાસન કરાવ્યું એ ઘરે કરી શકો છો હો ને. હા, આપને ઊભા થઈ જાઓ. જે પેટમાં દુખતું હતું એમાં કેમ છે? હા, શું નામ છે આપનું? વર્ષાબેન. કેમ છે અત્યારે આપને? સારું છે? મેં આસન બતાવ્યું તે આપણે ઘરે કરી શકો છો તમે, બરાબર છે? અને નાભી ખસકી ગઈ હતી તમારી, જેમ કે પેસોટી ખસવી કહેવાય, પેસોટી ખસી ગઈ હતી, અત્યારે મેં ઠેકાણે કરી દીધેલી છે. અત્યારે કોઈ પણ પ્રકારનો દુખાવો છે તમને? નથી ને? બોલો જય હનુમાન. કયું ગામથી આવો છો? બરાબર છે. તમારું કયું ગામ છે? બરાબર છે. ઊભા થઈ જાઓ, જોઈ લ્યો ભાઈ, દુખાવો જોઈ લ્યો. કેમ છે? ફ્રી થઈ ગયા પગ? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. આ બેનની ધરણા, જેને કે નાભી ખસકી ગઈ હતી, એનો ઈલાજ કરેલો છે. આ બેનની અંદર પણ પેટનો તકલીફ હતી, નાભીનો પણ પ્રોબ્લેમ હતો, એ સોલ્વ કરેલો છે. આ ભાઈના પગના દુખાવા હતા, એનું દુઃખ દૂર કરેલ છે. આ ભાઈ વૃદ્ધ છે અને હાલી ચાલી શકતા નથી, તેડીને લઈ આવ્યા હતા. કેમ લઈ આવ્યા હતા તમે? તેડીને લઈ આવ્યા કે કેમ લઈ આવ્યા? અત્યારે ઉપર લઈ આવી શકાય એમ નહોતા તો કેમ લઈ આવ્યા? હાલીને લેવા, તેડીને લેવા? પછી આપણે અત્યારે અહીંયા હેલવા કે ન હેલવા? હેલવા ને. એટલે 15 દિવસમાં મેં કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરશો એટલે ફૂલ હાલતા થશે હો ને. બોલો બધાય જય હનુમાન.